જય સ્વયંભૂ કહે છે કે ઓમકાર ફાટ્યો અને નવખંડ ભયા, રસ્તા દિયા ભૂલાય કબીર કહે ધર્મગીરી કો, હંસા કहाँ જાકે સમાઈ। આ આપણા શરીર એટલે રૂપધારી દેહનો જન્મ થયા પછી આપણે આપણને ભૂલી ગયા। આ દેહને આપણે છીએ એવું માનવા લાગ્યા, આ દેહ જ આપણે છીએ એવું માનવા લાગ્યા। આ જ પરમાત્માની અવિદ્યારૂપી માયા જીવ માત્રને રસ્તો ભૂલાવી દેશે વાલા। પણ જ્યારે આપણો દેહ પડી જાય એટલે શરીર રૂપનું મૃત્યુ, ત્યારે આ હંસો એટલે કે બોલનારો ક્યાં જઈને સમાય જતો હશે, ત્યારે શબ્દનું ભાઈ શબ્દમાં મળી જવું, શબ્દમાં મળી જવું, બીજી કોઈ વસ્તુ ત્યાં નથી। છતાં આપણને અનેક ભ્રમ ઊભા થાય છે, ઊભા થયા। હું અનેક શરીર એટલે કે રૂપ ધારણ કરું છું, યમના દૂતો મને મારશે, નર્ક સ્વર્ગની કલ્પિત આભાસ વગેરે આ જીવાત્માને શિવ તત્વથી ભિન્ન રાખે છે મારા વાલા। સદગુરુ એને પોતાનું શિવ સ્વરૂપ સમજાવે છે, શિવ સ્વરૂપ એને સમજાવે ને મારા વાલા, એનાથી દૂર રાખે। આ શિવ તત્વથી આપણને દૂર રાખે છે સદગુરુ, પછી એને શિવ સ્વરૂપ સમજાવે છે। જન્મ મરણના ચક્કરમાંથી બહાર કાઢે એ જ સદગુરુ, એટલે તેને તદરૂપ તદાકાર એટલે લઈ કરી દ્રષ્ટા રૂપે તું નિરખ। તું જ શિવ સ્વરૂપ છો મારા વાલા। આ તારી જ માયા ને તારી જ આ અવિદ્યા, આ તારામાંથી જ ઉદ્ભવી અને આ જીવને સંતાપ આપે છે। પોતાના કરેલા કર્મો પ્રમાણે સુખ દુઃખ હરખ શોક લાભ હાનિ કલ્પિત ઊભા કરી પોતે જ એમાં પાછો ફસાય છે। તું શુદ્ધ બુદ્ધ એક આત્મા છો મારા વાલા, તું નિરાકાર નિર્લેપ એવું ઈશ્વરનું સ્વરૂપ છો, એમાં સુરતા રાખી તું શુદ્ધ તત્વને પામી સદા તું સુખરૂપમાં સ્થિર થા। એ જ શુદ્ધ જ્ઞાન છે। એટલા માટે હંમેશા તમે સાધુ સંતો અને મહાપુરુષનું વાલા શરણ સ્વીકારી લો તો આપનું કલ્યાણ થશે। બોલો સત્ય સનાતન ધર્મ, જય સ્વયંભૂ।